ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટિન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો હું આજે જોબ પર આવી પણ સાથે સાથે મારી છોકરીને પણ સાથે લઈ આવી છે, કારણ કે ઘરે કોઈ નથી. બા ગયા છે ગામ, એટલે આજે મારી સાથે લઈ આવી છું. તો હવે જોવા સુધી અહીં જ રહીશું, પછી ઘરે જઈએ, પછી તમને પાછા વિડીયો મળીએ. ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ. અમે ઘરે આવી ગયા, જમી લીધું, મારું ટૂંકો સતો સુધી જમી લીધું, વાસણ પણ મારા ઘસાઈ ગયા છે. હવે થોડીક વાર આપણે આરામ કરીએ. ચાલો આપણે થોડી વાર પછી મળીએ ફ્રેન્ડ. તો ચાલો હવે રસોઈની તૈયારી કરીએ આપણે. તો આજે મને શ્રુતિ પણ હેલ્પ કરે છે, તો ચાલો તમને બતાવું શ્રુતિ મને હેલ્પ કરે છે. શ્રુતિ મને કહે છે કે મમ્મા ચાલ મેં તને થોડી હેલ્પ કરું, તો એ મને આ બધું બટેકા ને એવું બધું કટ કરવા લાગે છે. તો ચાલો હવે આપણે રસોઈ બનાવીએ. તો મારી રસોઈ થઈ ગઈ છે, પછી તમને બતાવું કે મેં આજે શું બનાવ્યું છે. અને હવે ચાલો આપણે ચા પી લઈએ. તો અહીં આપણી ગરમ ગરમ ચા થઈ ગઈ છે, તો હવે આપણે ચા પીએ. અને આ જો અહીં બધા રમતા છે. ચાલ ચા પીવા. તો ફ્રેન્ડ્સ, અહીંયા અમે ગિબલી સ્ટાઇલ ફોટો બનાવતા છીએ. તો આજે મેં શું બનાવ્યું છે, તો ચાલો મેં તમને એક નજર બતાવું. તો આમાં છે પરવળ બટેકાનું શિંગદાણા નાખીને શાક બનાવ્યું છે. પછી એમાં શું છે, હા, આની અંદર છે તાંદળિયાની ભાજી, અને આ છે આપણી દાલ ફ્રાય, અને આમાં છે રોટલી, અને આ છે આપણો જીરા રાઈસ. આમાં છે અચાર, આની અંદર છે દહીં. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ખાવા. થાળી પીરસી દઉં પહેલાં. તો શ્રુતિ માટે બટેકા કાઢવા પડશે, કારણ કે પરવળ છે ને તે ઉતરતા નથી, મોઢામાં આમ તેમ અટવાયા કરે છે, એટલે બટેકા કાઢી આપવા પડશે એને. ભાજી ખાવા માટલાની, તાંદળિયાની માટલાની બોલાવી. મને તો ભાજી ભાવે છે, તો ખાઈશ. બે મિનિટ ઉભી રહી જાય. ચાલો આપણે ચાલુ કરીએ હવે. ગરમા ગરમ પહેલાં કેમેરામેનને ટેસ્ટ કરાવીએ. કેમેરામેન કહેશે કે ભાઈ કેવું છે. લેવો કેમેરામેન.
મારી રસોઈમાં હતું મીન્સ છે પરોળ બટેકાનું શાક, ભાજી, રોટલી ને દાળ ફ્રાય ને જીરા રાઈસ. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે પણ જમવા. તો ચાલો ફ્રેન્ડ્સ, જમી તો લીધું, બધું ખવાઈ ગયું લાગતું છે. વાસણ ઘસી કાઢીએ આપણે. સવારે પાછું જલ્દી ઉઠવાનું છે, જલ્દી ઉઠવું પડશે. ચાલો તમે વાસણ સાફ કરવા માટે ઉઠો. તો ચલો હવે જમી તો લીધું, વાસણ ઘસી કાઢું છું હવે ફટફટ. અને વાસણ ઘસીને પછી કાલે બીજા નવા વિડીયોમાં મળશું. તો આજનો મારો તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને મારી ચેનલ પર નવા હોય તો બેલ આઇકનનું બટન પ્રેસ કરી દેજો. તો બાય બાય, ગુડ નાઇટ.